કે ફ્રેન્ચ ક્રાંતિ જેને આપણે કહીએ છીએ, કે આખી રાજ્ય વ્યવસ્થા બદલાઈ જાય છે, તો સમાજમાં કેટલા બધા પરિવર્તનો આવે છે. અત્યારે મધ્ય પૂર્વ એશિયાની વાત કરીએ તો યમન, સિરિયા, લિબિયા અથવા તો મોટાભાગના જે રાજાશાહી મુસ્લિમ રાજાશાહી રાષ્ટ્રો છે એની અંદર બહુ મોટા બદલાવની માંગ ત્યાંના લોકો કરી રહ્યા છે. આપણે યુરોપની વાત કરી તો ત્યાં આર્થિક કારણ છે. આ મધ્ય પૂર્વીય એશિયા છે ત્યાં રાજકીય કારણ છે, જેને કારણે સામાજિક પરિવર્તનની આખી એક વ્યવસ્થા ઊભી થાય છે. કારણ કે જ્યારે કોઈ એક આખી રાજકીય વ્યવસ્થા પડી ભાંગે છે ત્યારે નવી સામાજિક વ્યવસ્થા જલ્દી ઊભી થઈ શકતી નથી. તો આ ગાળામાં ખૂબ મોટી પ્રક્રિયાઓ સામાજિક પરિવર્તન તરફની થાય છે. ભારતમાં પણ આપણે લોકશાહીની વાત કરીએ છીએ, પરંતુ ખરેખર આપણે લોકશાહી થઈ શક્યા છીએ કે કેમ, એ પણ એક સવાલ છે. કારણ કે ભારતની આખી પરંપરા જે છે એ રાજાશાહીની પરંપરા છે, અને હવે આપણે 60 વર્ષથી અથવા 65 વર્ષથી લોકશાહીની વાત કરીએ છીએ. તો એ થઈ શકે છે કે કેમ? તો આ એક રાજકીય કારણ પણ છે, જેને કારણે સામાજિક પરિવર્તન આવે છે. કુલ મળીને આ બધા જ કારણો અથવા દરેક દેશ પ્રમાણે આ કારણોની તીવ્રતા જુદી જુદી હોઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો તમે સામાજિક પરિવર્તનનું વિશ્લેષણ કરો તો એની પાછળ આ કારણોમાંથી જ કોઈક ને કોઈક કારણ તમને જવાબદાર મળશે. તો એટલા સામાજિક પરિવર્તનના કારણોની વાત. છેલ્લી વાત સામાજિક પરિવર્તનની પ્રક્રિયાઓ, કે સામાજિક પરિવર્તન થાય છે પરંતુ એની દિશા કઈ હોઈ શકે. તો એમાં પણ ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ પોતપોતાના પરિપ્રેક્ષ્યથી સમાજ કઈ રીતે અહીં સુધી પહોંચ્યો એની વાત કરી છે. તો એમાં સૌથી પહેલો ખ્યાલ આવશે ઉત્ક્રાંતિ, કે ભાઈ સમાજ જે અહીં સુધી પહોંચ્યો છે એ કઈ રીતે, તો કઈ ઉત્ક્રાંતિ દ્વારા પહોંચ્યો છે એની વાત છે. ઉત્ક્રાંતિ એટલે શું? તો કે કોઈ એક વસ્તુની અંદર જે તત્વો હોય એનું ક્રમિક રીતે પ્રગટીકરણ. આપણે બીજની વાત કરીએ છીએ કે બીજની અંદર વૃક્ષ છુપાયેલું હોય છે, પરંતુ એ દેખાતું નથી. ધીમે ધીમે એમાંથી ફણગો ફૂટશે, એમાંથી ધીમે બહાર આવશે, જમીનની બહાર આવશે, નાના નાના પર્ણો લાગશે, એમાંથી એની ડાળીઓ અને જે પ્રકારનું વૃક્ષ હશે એ પ્રકારનું એ બનશે. ડાર્વિનનો મુખ્ય આમાં આધાર છે. ડાર્વિને જે ઉત્ક્રાંતિની વાત કરી હતી કે ભાઈ એક કોષીય જીવ એટલે કે અમીબાથી માંડી અને આજનો હોમોસેપિયન્સ આજનું જે મનુષ્ય છે એનું વૈજ્ઞાનિક નામ ત્યાં સુધી એ પહોંચ્યો છે. એટલે કે સરળતાથી જટિલતા તરફ સમાજ જઈ રહ્યો છે. આ ડાર્વિનનો આખો ખ્યાલ હર્બર્ટ સ્પેન્સર સમાજશાસ્ત્રમાં લાવ્યા. એમણે સામાજિક ઉત્ક્રાંતિની વાત કરી કે શરૂઆતમાં સમાજ બહુ સરળ રીતે ચાલતો હતો, જેને આપણે આજે આદિવાસી સમાજ અથવા આદિમ સામ્યવાદની વાત કહીએ તે. એમાંથી આજે વિશેષીકૃત અથવા તો જેને જટિલ શહેરી સમાજ કહીએ છીએ ત્યાં સુધીની આખી ક્રમિક વ્યવસ્થા વિકસી છે. તો આ ઉત્ક્રાંતિનો એક ખ્યાલ છે કે સામાજિક પરિવર્તન હંમેશા ક્રમિક રીતે અને જે તે સમાજ વ્યવસ્થા છે એની અંદર જે તત્વો છુપાયેલા હોય એ બહાર આવી અને અહીંયા સુધી પહોંચાડે છે. તો આ ઉત્ક્રાંતિનો આખો ખ્યાલ છે. આમાં કોમ્ત, માર્ક્સ, વેબર, દુર્ખીમ વગેરેએ પણ આ સિદ્ધાંતને આ સિદ્ધાંતની વાત કરી છે. કહેવાનો મતલબ કે ઉત્ક્રાંતિમાં એક વાત એવી થાય છે કે ભાઈ પરંપરાથી આધુનિકતા તરફ જઈએ, સમુદાય જીવનમાંથી આપણે મંડળ એટલે કે સામુદાયિક જીવનમાંથી આપણે મંડળની વાત કરીએ તો જ્ઞાતિઓ તરફ, કુટુંબ તરફ પાછા જઈએ. આ સમાજની આ ગતિ જે છે એને સામાજિક ઉત્ક્રાંતિ દ્વારા વર્ણવવામાં આવી છે. આગળની પ્રક્રિયા છે ક્રાંતિ, મતલબ યુવાનોને ગમતી પ્રક્રિયા, અથવા તો જે હંમેશા યુવાનો ક્રાંતિની વાત કરતા હોય છે કે ભાઈ આ બદલી નાખવું જોઈએ, આવું ન ચાલે, આમ કરવું જોઈએ, ચાલો આંદોલન કરીએ, ચાલો ભૂખ હડતાલ પર ઉતરીએ, આવી જે સતત વાત કરતા હોય. એનો મતલબ કે આપણે પરિવર્તનનું એક ચરમ સ્વરૂપ, વ્યવસ્થાને અંદરથી બદલી નાખવાની જે વાત કરીએ તો એ ક્રાંતિ, સામાજિક પરિવર્તનની એક પ્રક્રિયા ક્રાંતિની પ્રક્રિયા કહી શકાય. એટલે કે માનવ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ગહન પરિવર્તન, કોઈ ઉપર છેલ્લું પરિવર્તન નહીં, પરંતુ ગહન પરિવર્તનની જ્યારે વાત કરીએ ત્યારે સામાજિક પ્રક્રિયાઓ એની અંદર સમાવિષ્ટ થઈ શકે. આમાં પ્રક્રિયાઓ તો છે જ, સાથે સાથે એના પરિણામો, એની અસરોનો આખો જથ્થો જે છે એનો પુંજ એ એની અંદર સમાવિષ્ટ થાય છે. એટલે કે સામાજિક ક્રાંતિ અથવા તો ક્રાંતિની વાત કરીએ ત્યારે ફક્ત અમુક આંદોલન કરી અને બેસી જઈએ અને ક્રાંતિ થાય
એવું બની શકે નહીં. પરંતુ એ કર્યા પછી જે કાંઈ અસરો ઉત્પન્ન થાય છે એ પણ સામાજિક ક્રાંતિની અંદર સમાવિષ્ટ થયેલા છે. સામાજિક ક્રાંતિ મુખ્યત્વે રાજકીય વ્યવસ્થાને બદલાવ સાથે જોડાયેલી છે. બર્થિમ નામનો સમાજશાસ્ત્રી એવું કહે છે, ક્રાંતિ એટલે સત્તાધારીઓ પાસેથી સત્તા આંચકી લેવાની પ્રક્રિયા એટલે ક્રાંતિ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે દમન, શોષણ એની વાત કરીએ છીએ ત્યારે ક્રાંતિનો ખ્યાલ આપણી આસપાસ આપણે ગૂંથતા હોઈએ છીએ. એટલે ક્રાંતિ એટલે કોઈ પણ સામાજિક વ્યવસ્થામાં ગહન પરિવર્તનની જે આખી ઘટના બને છે એને કહી શકાય. હવે ક્રાંતિના પરિણામો જે છે અથવા એના કાર્યક્રમો જે છે એ હિંસક અને અહિંસક બંને હોઈ શકે. જેમ કે હિંસક ક્રાંતિઓમાં ફ્રેન્ચ ક્રાંતિ તો ત્યાં અથવા રશિયન ક્રાંતિ તો ત્યાંના રાજાઓને લોકો એટલા કંટાળેલા કે ત્યાંના રાજાઓનો શિરચ્છેદ કર્યો, એમને જાહેરમાં મારી નાખવામાં આવ્યા. આ હિંસક ક્રાંતિની વાત, અને વ્યવસ્થા બદલાય. બીજી એક ક્રાંતિ ચાલી તે ઔદ્યોગિક ક્રાંતિ, ભારતમાં હરિયાળી ક્રાંતિ અથવા દૂધ શ્વેત ક્રાંતિની વાત કરીએ તો એમાં પણ વ્યવસ્થાઓ ઘણી બધી બદલાય છે. આપણે અન્નની બાબતમાં સ્વાવલંબી બન્યા છીએ. આપણે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સર્વિસ ભલે બહુ સારી રીતે નથી આપી શક્યા, પરંતુ ભારતની પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન જે સર્વિસ, અન્ન વિતરણની સર્વિસ છે એને બહુ જ મજબૂત બનાવી શક્યા છીએ. તો આ બધી જ ક્રાંતિની વાત છે. અહિંસક ક્રાંતિ, ગાંધીજીએ જેની વાત કરી હતી તે, કે ભાઈ અહિંસક રીતે તમે બદલાવ લાવી શકો, ગહન બદલાવ લાવી શકો, જેમાં વ્યક્તિએ પોતે પરિવર્તિત થવાનું છે. તો આખી ક્રાંતિની વાત કે સમાજ વ્યવસ્થામાં જે ગહન પરિવર્તનની પ્રક્રિયાઓ ચાલે છે અને એની અસરો થાય છે તો એને ક્રાંતિ કહી શકાય. આગળની વાત છે તે પ્રગતિની વાત છે, કે આપણે સતત કહીએ છીએ કે ભાઈ સમાજ હવે પ્રગતિ કરતો જાય છે. તો પ્રગતિ એટલે શું? તો નિર્ધારિત કરેલા લક્ષ્ય તરફની દિશાનું પરિવર્તન એને પ્રગતિ કહી શકાય. અહીંયા એ વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખવા જેવી છે કે અહીંયા ગુણાત્મક બાબતો ખૂબ મહત્ત્વની છે. એટલે કે જે તે સમુદાય જે આદર્શોને માનતો હોય એ પ્રમાણે જો પરિવર્તન થાય તો એ સમુદાય માટે પ્રગતિ કહેવાય. કેમ કે ભારતમાં પ્રજાતંત્ર, બિન સાંપ્રદાયિકતા અથવા તો કલ્યાણ રાજ્યનો જે આખો ખ્યાલ છે એ આપણો આદર્શ છે. એ તરફની જો જે કાંઈ પરિવર્તનો આવે એને પ્રગતિ કહી શકાય. એટલે પ્રગતિને મિત્રો માપી શકાતી નથી. ભારત કેટલું પ્રજાતંત્ર છે, ભારત કેટલું બિન સાંપ્રદાયિક છે, એનો કંઈ આંકડામાં રજૂ કરી શકાય નહીં. એટલે આ ગુણાત્મક ફેરફારની વાત છે. આમાં એક રોમિનનો પ્રગતિના દ્વંદ્વનો સિદ્ધાંત મારે તમને વાત કરવી જોઈએ. એમણે એવું કહેલું કે કોઈપણ સમાજ વ્યવસ્થાની અંદર એવા તત્વો હોય છે, અમુક તત્વો એવા હોય છે જે પ્રગતિને સતત પ્રગતિ થવી જોઈએ આવી વાત કરતા હોય છે. સામે પક્ષે એ જ વ્યવસ્થાની અંદર એવા તત્વો હોય છે જે પ્રગતિનો વિરોધ કરતા હોય છે. આ જે દ્વંદ્વ છે એને પ્રગતિનો દ્વંદ્વ કહી શકાય. આર્થિક પછાતપણું જે છે એ પ્રગતિને સતત પ્રગતિ થવી જોઈએ આવી વાત કરે, કારણ કે આર્થિક સમૃદ્ધિ મેળવવાનો આદર્શ છે. તો સામે પક્ષે જો વેતનમાં વૃદ્ધિ થાય તો સામાજિક પ્રગતિનો ખ્યાલ છે એ ધીમો પડે છે, કારણ કે એ વ્યવસ્થા પરિવર્તનને એટલું બધું મહત્ત્વ આપતા નથી. પરંતુ આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ મોટી ઘટનાઓ બને છે ત્યારે એની અંદર શોષાયેલો, ગરીબ, નિરક્ષર જેને આપણે કહીએ છીએ એ વર્ગ વધારે જોડાતો હોય છે. તો અહીંયા પ્રગતિનો રોમિનનો એ દ્વંદ્વનો સિદ્ધાંત કામ કરે છે કે આ લોકો જે વ્યવસ્થા છે એને બદલાવવા માંગે છે, એમના જીવનમાં ગુણાત્મક સુધાર કરવા માંગે છે. એટલે પ્રગતિની જે આખી પ્રક્રિયા છે એમાં સમાવિષ્ટ થાય છે. તો આ ગુણાત્મક નિર્ધારિત લક્ષ્ય તરફનો જે પરિવર્તન છે એને પ્રગતિ કહી શકાય. આગળની અને છેલ્લી વાત એ વિકાસ. સતત આપણી આસપાસ જેની ચર્ચા થાય છે તે આપણે સતત વિકાસની વાત કરીએ છીએ કે ભાઈ હવે વિકાસ થવો જોઈએ, વિકાસ થવો જોઈએ. પરંતુ ખરેખર વિકાસ એટલે શું? એ પણ પરિવર્તનની એક પ્રક્રિયા જ છે, પરંતુ એમાં બહુ આયામી ધારણાઓ સમાવિષ્ટ થયેલી છે. એમાં કોઈ એક બાબતનો આપણે સમાવેશ કરી શકીએ નહીં. ઘણી બધી બાબતો વિકાસની અંદર આવી શકે. પ્રગતિનો ખ્યાલ ક્યાંક ને ક્યાંક વિકાસ સાથે જોડાયેલો છે. પ્રગતિ એ ગુણાત્મક બાબત છે, જ્યારે વિકાસ ગુણાત્મક અને સાથે સાથે સંખ્યાત્મક બાબતોનો પણ નિર્દેશ કરે છે. એટલે કે યોગેન્દ્રસિંહે સરસ વ્યાખ્યા આપી છે વિકાસની, કે સમાજના સભ્યોમાં નિશ્ચિત દિશામાં આયોજિત પરિવર્તન લાવવાના ઉપાયને વિકાસ કહેવાય.
ભારતના સંદર્ભમાં એમણે વાત કરી છે. એશિયન ડ્રામા નામનું બહુ વિખ્યાત પુસ્તક ગુન્નાર મિડલ, બહુ મોટો અર્થશાસ્ત્રી છે, એમણે આપ્યું. એમણે એવું કીધું છે કે આધુનિકરણના જે આદર્શો છે, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, આ બધી જ બાબતો છે એને જો સામાજિક વ્યવસ્થામાં લાગુ પાડવામાં આવે અને પ્રગતિ કરવામાં આવે તો વિકાસ કહી શકાય. આ ગુન્નાર મિડલે આની વાત કરી છે. કહેવાનો મતલબ એમ કે વિકાસની અંદર સંખ્યાત્મક બાબતો જેવી કે આવકમાં વૃદ્ધિ થવી, ઉત્પાદનમાં વૃદ્ધિ થવી, શિક્ષણના દરમાં વૃદ્ધિ થવી, આ બધી જ બાબતો જેને માપી શકાય એનો આર્થિક વિકાસની અંદર સમાવેશ કરી શકાય. સાથે સાથે ગુણાત્મક બાબતો કેવી તો કે શિક્ષણનું મહત્ત્વ વધવું, શિક્ષણનું દર વધવું એ સંખ્યાત્મક બાબત છે, પરંતુ શિક્ષણનું મહત્ત્વ વધવું એ ગુણાત્મક બાબત છે કે લોકો એવું માનવા માંડે કે ભાઈ આપણે આપણા બાળકોને શિક્ષણ આપવું જોઈએ, સારું શિક્ષણ આપવું જોઈએ. તો એ ગુણાત્મક બાબત ગણી શકાય. સાથે સાથે મહિલા સશક્તિકરણની વાત છે કે ભાઈ સ્થાનિક સ્વરાજથી માંડી અને સંસદ સુધી બધે જ મહિલાઓ આગળ જવી જોઈએ, વિકાસની પ્રક્રિયામાં એની ભાગીદારી હોવી જોઈએ. તો એ પણ ગુણાત્મક બાબતો છે. મહિલાઓ કેટલા પ્રમાણમાં આમાં જઈ શકી છે, કેટલી સશક્ત થઈ શકી છે એ માપી શકાતું નથી, એને તમે આંકડામાં રજૂ કરી શકો નહીં. એની વાત છે પછાત વર્ગોનું રાજકીય સહભાગીપણું, કે જે કાંઈ યોજનાઓ બને છે એ યોજનાઓ કઈ રીતે આવે છે, કઈ રીતે એનો લાભ લઈ શકાય, આની વાત શું ગરીબ લોકો જાણે છે? જો એ જાણી શકે, એ પ્રક્રિયામાં સહભાગી થઈ શકે તો એની રાજકીય સહભાગિતા અથવા તો આર્થિક સહભાગિતા, વિકાસમાં સહભાગિતા ગણી શકાય. તો આ બધી જ બાબતોનો સરવાળો વિકાસની અંદર કરી શકાય છે. હાલમાં આપણને ખબર છે માનવ વિકાસની વાત આપણે કરીએ છીએ અને વૈશ્વિક લેવલ ઉપર માનવ વિકાસનો આંક જે છે એ સ્વીકૃતિ મળી ચૂકી છે. ભારત પણ એમાં કોશિશ કરી રહ્યું છે કે આગળ આવી શકાય. તો આ બધા જ, પરંતુ માનવ વિકાસમાં પણ આપણને ખબર છે કે એની અંદર કેટલી બધી બાબતોનો સમાવેશ UNDP દ્વારા કરવામાં આવે છે કે ભાઈ ત્યાં જન્મ સમયની આયુષ્યની ધારણા કેટલી છે, ત્યાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, ત્યાં આરોગ્યની સ્થિતિ શું છે, મહિલાઓની સ્થિતિ કેવી છે, આ બધી જ બાબતો સાંકળી અને માનવ વિકાસનો આખો ખ્યાલ આપવામાં આવે છે. તો એટલે કહેવાનો મતલબ કે વિકાસનો જે આખો ખ્યાલ છે એ ખૂબ વિશાળ ખ્યાલ છે. એને માપી શકાય છે કે ભાઈ, અથવા જુદા જુદા રીતે માનવ વિકાસના દૃષ્ટિએ, આર્થિક વિકાસની દૃષ્ટિએ, શિક્ષણના દરના વિકાસની દૃષ્ટિએ એને માપી શકાય છે. સામે પ્રગતિના ખ્યાલની આપણે વાત કરી તો જેને માપી શકાતો નથી. એટલે પ્રગતિ અને વિકાસમાં ઘણા બધા મિત્રોને અસમંજસની સ્થિતિ રહેશે કે ભાઈ પ્રગતિ અને વિકાસ આમ તો બંને નક્કી કરેલા લક્ષ્ય તરફની જ દિશા છે, પરંતુ એક ફક્ત ગુણાત્મક છે અને એકમાં ગુણાત્મકની સાથે સાથે સંખ્યાત્મક બાબતોની પણ વાત કરવામાં આવી. તો આ એક પ્રક્રિયા છે સામાજિક પરિવર્તનની, કે સામાજિક પરિવર્તન કઈ રીતે હોઈ શકે, કઈ દિશાનું હોઈ શકે. તો ક્રાંતિ, પ્રગતિ, વિકાસ અને ઉત્ક્રાંતિ, એટલા સિદ્ધાંતો જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ, અર્થશાસ્ત્રીઓએ, રાજનૈતિક શાસ્ત્રીઓએ આપ્યા છે કે ભાઈ સમાજની આ એક ગતિ હોઈ શકે અથવા પ્રગતિ હોઈ શકે. એના જુદા જુદા નામ આપી શકાય. કુલ મળી અને સામાજિક પરિવર્તન જો થાય તો મેં તમને વાત કરી એમ આને સામાજિક પરિવર્તન કહી શકાય. એટલું વસ્તુ એની અંદર સમાવિષ્ટ થયેલી હોય, આવા કંઈક કારણો હોય તો સામાજિક પરિવર્તન થઈ શકે. અને પરિવર્તનની દિશાના સંદર્ભમાં આ રીતનું સામાજિક પરિવર્તન થઈ શકે. એટલી વાત સામાજિક પરિવર્તનની અંદર. સાથે સાથે છેલ્લી વાત એ કે સામાજિક પરિવર્તન વાત કરવામાં ખૂબ સહેલી વસ્તુ છે, પરંતુ જો સામાજિક પરિવર્તનને અભ્યાસની દૃષ્ટિએ લેવામાં આવે તો ખૂબ અઘરી વસ્તુ બની જાય છે. કારણ કે સામાજિક પરિવર્તન પોતાની અંદર ઘણું બધું સમાવિષ્ટ કરી અને ચાલે છે. એટલે સામાજિક પરિવર્તનનો અભ્યાસ જો તમે કરશો ત્યારે ખબર પડશે કે સામાજિક પરિવર્તનને સમજવું કેટલું અઘરું છે. ભારતમાં જુદી જુદી પરંપરાઓ, જુદા જુદા વૈવિધ્ય આને કારણે વધારે જટિલ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને સામાજિક પરિવર્તનની એટલી વાત કરી.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ મુદ્દો અને ખૂબ સરસ વાત જીતેન્દ્રભાઈએ આપણી સમક્ષ રજૂ કરી. મને ચોક્કસ આશા છે કે આ જે આખી વાત જીતેન્દ્રભાઈએ શરૂ કર્યું દાર્શનિકોથી લઈ અને જુદા જુદા ઘણા બધા સમાજશાસ્ત્રીઓ હેરક્લાઇટ્સથી લઈ અને બર્થીમ સુધીની જે આખી સફર એમણે કરાવી અને વચ્ચે જ એમણે મેકાઈવર અને પેજ અને જુદા જુદા જે કંઈ પણ સમાજશાસ્ત્રીઓ કાર્લ માર્ક્સ, કોમ્ત, વેબર, દુર્ખીમ, આ જ્યાં કંઈ પણ સામાજિક પરિવર્તનનો જે આખો ખ્યાલ છે, કન્સેપ્ટ છે, બેઝિક જે એનો કન્સેપ્ટ જે છે, વિભાવના જે છે, એટલી સરસ રીતે સ્પષ્ટ થઈ ચૂકી છે આપણી સમક્ષ. અને જે કંઈ પણ રેફરન્સીસ, જે કંઈ પણ સંદર્ભો એમણે આપણને આપણી સમક્ષ રજૂ કર્યા છે, મને લાગે છે કે ગુજરાત જાહેર સેવા આયોગ અથવા યુપીએસસી નેટ સ્લેટની એક્ઝામ માટે જે કોઈ પણ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ તૈયાર કરતા હશે સામાજિક પરિવર્તનનું જે આ પેપર, એની અંદર જે પણ એમણે મુદ્દાઓ કીધા છે, જે ઉદાહરણો સહિત એમણે વાત કરી છે, વિભાવનાની સાથે સાથે એના લક્ષણો અને લક્ષણોની સાથે સાથે એની જે પ્રક્રિયાઓ છે, ઉત્ક્રાંતિ, ક્રાંતિ, પ્રગતિ અને વિકાસ, તો આ ચારે ચાર વચ્ચે પણ કેવા પ્રકારના ફેરફારો છે, બેઝિક એ કઈ રીતના પરિવર્તનની સાથે સંકળાયેલા ખ્યાલો છે અને એ બંને વચ્ચે ભેદ શું છે. બહુ સરસ છેલ્લો મુદ્દો એમણે વાત કરી કે પ્રગતિ અને વિકાસ. પ્રગતિ એટલે ગુણાત્મક બાબતો સાથે સંકળાયેલું પરિવર્તન અને વિકાસમાં ગુણાત્મક અને સંખ્યાત્મક બંને બાબતોનો સમન્વય એ વિકાસની સાથે સંકળાયેલો જે મુદ્દો છે એ પણ એમણે આપણી સમક્ષ બહુ સ્પષ્ટ કર્યો. એટલે જે બેઝિક આખી જે કન્સેપ્ટ છે એ બેઝિક કન્સેપ્ટ બહુ સરસ રીતે જીતેન્દ્રભાઈએ આપણી સમક્ષ રજૂ કર્યો છે. એમનો ખૂબ ખૂબ હું આ સ્ટુડિયો વતી આભાર માનું છું. સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને ફરીથી અમે એમને આવકારીશું કે બીજી વાર પણ આપ જુદા વિષય ઉપર એક વ્યાખ્યાન માટે આપ અહીંયા પધારજો. આપનો ખરેખર ખૂબ ખૂબ આભાર.